ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે ઉપરુથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કલ્કીધામ મંદિરની મુલાકાતે છે। પીએમ મોદીએ કલ્કીધામ મંદિરમાં પૂજા કરી હતી। અહીં તેઓ કલ્કી મંદિરના મોડલનું પણ ઉદ્ઘાટન કરશે। शिलान्यासનો કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ મોદી સંભલમાં જ જનસભાને પણ સંબોધશે। તો કલ્કીધામમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ પીએમ મોદીએ પૂજા પણ કરી છે તેને થોડી જ વારમાં તેઓ જનસભા પણ સંબોધવાના છે। પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે ત્યારે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કલ્કીધામ મંદિરની તેઓ મુલાકાતે હતા। પીએમ મોદીએ કલ્કીધામમાં પૂજા અર્ચના પણ કરી અને અહીં તેઓએ કલ્કી મંદિરના મોડલનું પણ ઉદ્ઘાટન કરશે। શિલાન્યાસનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ પીએમ મોદી સંભલમાં જ જનસભાને પણ સંબોધશે। તો તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અલગ અલગ ભેટ સોગાત આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। પૂજામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાં હાલ અત્યારે પીએમ મોદીની હાજરી છે। શ્રી કલ્કીધામમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના પુણા ગામમાં હાર્ટ એટેકથી યુવકનું મોત। પુણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યા। રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી। અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવારમાં પણ શોકનો માહોલ છે। પુણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી। ગાંધીનગરમાં 13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો ગુજરાતની મુલાકાતે। તમામ લોકો વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે, જેમાં 13 દેશના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો બેઠક કરશે। ઉલ્લેખનીય છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મોડેલ અપનાવવા વર્લ્ડ બેંકે અન્ય દેશોની ભલામણ કરી છે। વર્લ્ડ બેંક દ્વારા બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એક ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે। આપણા ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે। રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે। વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ પણ બને છે અને સાથે સાથે આ જે આપણું આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય આ એનો હેતુ છે। અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના શિક્ષણ મંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે। શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રી પણ લેવાના છે। ધોરણ 12 સાયન્સની મુખ્ય વિષયોની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ છે। અમદાવાદના 26 કેન્દ્રો પર પરીક્ષા 8496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજથી શરૂ થતી આ પરીક્ષા 29 ફેબ્રુઆરી સુધી ચાલશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવાય છે। આ પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ ન સર્જાય તે માટે બોર્ડ દ્વારા ખાસ જિલ્લા કક્ષાએ વોચ પણ રાખવામાં આવશે। અહીંયા આવીને સ્કૂલે થોડુંક વેલકમ કર્યું છે અને એ પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું થોડુંક પ્રયત્ન છે સ્કૂલ તરફથી અને એના આ સ્ટેપથી થોડુંક મોટિવેશન મળ્યું છે। થોડાક ટેન્શન ફ્રી થયા છે। અત્યાર સુધી ટેન્શન હતું પણ એવું લાગે છે કે કરી લઈશું। અત્યારે તો પ્રેક્ટિકલ્સ ચાલે છે। 11 માર્ચથી બોર્ડનું રિટર્ન એક્ઝામ છે પણ આટલું કોન્ફિડન્સ છે કે ગયા વર્ષે જેવું પેપર ટફ હતું આ વખતે કરી લઈશું। કોન્ફિડન્સ છે, આટલું ભય નથી તો થઈ જશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી ગુજરાતભરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ રહી છે। અમદાવાદ શહેરમાં પણ 26 કેન્દ્રોમાં પરીક્ષા આયોજિત કરવામાં આવેલી છે। આજે અહીંયા બેસ્ટ સ્કૂલ મણિનગરમાં અહીંયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અને ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા।
ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા આજથી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના મણિનગર ખાતેના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીઓને ખાસ કરીને તિલક અને હાથમાં ફૂલ આપીને તેમને આવકારવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે 9 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે, જેમાં પ્રાયોગિક પરીક્ષાનું આયોજન ખાસ કરીને જિલ્લા શિક્ષણ વિભાગે કર્યું છે અને તેની સાથે ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓને તિલક અને ફૂલ સાથે તેમને આવકારવામાં આવી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ 9 દિવસ સુધી અમદાવાદની અલગ અલગ શાળામાં આ પ્રકારે પરીક્ષા આપશે અને અભ્યાસ કેન્દ્રો પર ખાસ કરીને પ્રોત્સાહન વધે તે માટે વિશેષ પ્રકારે અહીં વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો આજથી સમગ્ર દેશભરમાં ભાજપમાં કાર્યકરો જોડાશે. વિવિધ પક્ષો, એસપી, બીએસપી, કોંગ્રેસ સહિતના મોટા પક્ષના નેતાઓ જોડાશે. વર્તમાન ધારાસભ્યો અને સાંસદો પણ ભાજપના સંપર્કમાં છે. કમલમમાં પણ ભરતી મેળો જોવા મળશે. આજે વિધાનસભાનું બજેટ સત્ર બપોરે 12 કલાકે મળશે. વિધાનસભાનું બજેટ સત્ર તારાંકિત પ્રશ્નોત્તરીથી સત્રની શરૂઆત થશે. રાધનપુરમાં સર્વોદય આંખના અંધાપા કાંડ મુદ્દે પણ ખુલાસો થશે. 7 દર્દીઓને અંધાપાની અસર થતા હોસ્પિટલ સામે પણ રોષ છે. અમદાવાદમાં આજે સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમતગમતની પ્રતિભાઓને તે ઉપરાંત કૌશલ્યને બહાર લાવવા અને રમતગમતમાં પોલીસનો રસ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા જેડી નગરવાલા સ્ટેડિયમમાં ઉદઘાટન સમારોહ થશે. આ ઉદઘાટન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ ઉપસ્થિત રહેશે. આ સ્પોર્ટ્સ મીટમાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને રમતગમતની એક્ટિવિટી પણ શીખવાડવામાં આવશે. તે ઉપરાંત અલગ અલગ ટીમ બનાવવામાં આવશે. જ્યારે 11 જેટલી ટીમો તૈયાર કરવામાં આવશે, જેમાં અમદાવાદ શહેરના આશરે 1500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે. વોલીબોલ, હોકી, ફૂટબોલ, ટેનિસ, રસ્સાખેંચ સહિતની રમતો આ મીટમાં રમાડાશે. આપણે અમદાવાદ શહેરમાં એક અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 એના એક આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે. દાહોદના લીંબડી નગરમાં જૈન સમાજની દીકરીનો દીક્ષા કાર્યક્રમ યોજાયો. દીક્ષાર્થની વર્ષીદાનની ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. ધોકા પરિવારના હસ્તે અંતિમ વાયના કરવામાં આવી, જ્યારે લોકોમાં અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના જૈન સમાજના લોકો પણ જોડાયા હતા. લીંબડી નગરની જૈન સમાજની દીકરીએ દીક્ષા અંગીકાર કરી અને જૈન સમાજની દીકરીના દીક્ષા કાર્યક્રમમાં જૈન સમાજ આસપાસના અન્ય સમાજના લોકો પણ જોડાયા. વડોદરામાં જાહેરમાં મારામારીની ઘટના બની છે. ગોલ્ડન ચોકડી પાસે જાહેરમાં જ મારામારીનો વિડીયો વાયરલ થયો. પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી થતા લોકોના ટોળા એકઠા થયા. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. અમદાવાદના શાલમાં જમીન વિવાદમાં થયેલી અથડામણ મામલે હવે સામસામે ફરિયાદ નોંધાઈ છે. કાઉન્સિલર તસ્લીમ આલમ અને તેના ભાઈ આવી ગયા હતા આમને સામને. બે ભાઈઓ વચ્ચે જમીનને લઈ વિવાદ સર્જાયો હતો. ઇસનપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. તસ્લીમ આલમે ભાઈ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી, જ્યારે નકી આલમના ભાઈ સહિત તસ્લીમ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તસ્લીમ આલમની ફરિયાદ પર 3ની ધરપકડ. મહત્વનું છે કે અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં જમીનના ચાલી રહેલા વિવાદમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા, જેથી ઇસનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે મામલો થાળે પાડ્યો હતો. પોલીસનું કહેવું છે કે ફાયરિંગ થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
એફએસએલ રિપોર્ટ બાદ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે હકીકત જાણી શકાશે. હાલમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટનાના કેટલાક વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે જૂથ આમને સામે આવી ગયા હોવાનું સામે આવ્યું. મહત્વનું છે કે બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિજી અને તેના ભાઈ સાથે કેટલાક વર્ષોથી શાહ આલમ વિસ્તારમાં આવેલ જમીનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રાથમિક સીસીટીવી ચકાસણી કરતાં વેપનનો યુઝ થયેલો હોય તેવું જાણવા મળેલું છે, પરંતુ ફાયરિંગ થયું છે કે કેમ તે હજુ ચોક્કસ કહી શકાય નહીં. જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ છે. ખોડિયાર માતાજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. મંદિરના છત્તર, સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. બંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ. ભર બપોરે ચોરીને અંજામ આપ્યો. રાજકોટમાં પાર્કિંગમાંથી જુગારીઓ ઝડપાયા છે. સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમી રહ્યા હતા. વડોદરી પોલીસ દ્વારા 7 જેટલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા. તે ઉપરાંત 14,200ની રોકડ પણ કબજે કરાઈ છે. પરિવારના આજે રવિવાર હતો, તે રવિવારના રોજ ખંડેરીમાં આવેલા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. ટેસ્ટ મેચ ચાલી રહી હતી. તે જ દરમિયાન પાર્કિંગમાં બેસી આ જુગારીઓએ જુગાર રમ્યો. ગુજરાતની જનતાને મળશે નવી ભેટ. બેટ દ્વારકામાં તૈયાર થઈ ગયો છે સિગ્નેચર બ્રિજ. ગુજરાતની શાનમાં વધુ એક ઉમેરો થશે. દેવભૂમિ દ્વારકાના બેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. દરિયાની વચ્ચે આ આકર્ષક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ બેટ દર્શન કરવા જતા લોકો હોડીની જગ્યાએ આ બ્રિજ પરથી પોતાનું વાહન લઈ જઈ શકશે. પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ જનતાને આ સિગ્નેચર બ્રિજની ભેટ આપશે અને આ સિગ્નેચર બ્રિજ બની જતા દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાભ થશે. આ બ્રિજ ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરશે. દરિયા પર આધુનિક ટેકનોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો. પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી. 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓનલાઈન બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું. 2 દિવસ પહેલા પણ ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી રોપવે સેવા બંધ કરવામાં આવી. પવન સામાન્ય થતા રોપવે શરૂ થશે. હાલમાં અત્યારે ખેડૂતો આધુનિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું અને આ કિચન ગાર્ડનમાં 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામના કન્વરજી વાઘણિયા નામના ખેડૂતે ઘણા સમયથી આધુનિક ખેતીની શરૂઆત કરી છે અને આધુનિક ખેતી થકી તેઓ સારી આવક પણ મેળવી રહ્યા છે. આ ગાર્ડનમાં મરચા, કોબીજ, લાલ ભીંડા, બીટ, ફ્લાવર, ડુંગળી, બ્રોકલી, ગાજર, ધાણા, સ્ટ્રોબેરી, તે ઉપરાંત શિમલા, પાલક જેવી શાકભાજીનું વાવેતર પણ તેઓ કરી રહ્યા છે અને આ વાવેતર બાદ તેઓ સારી આવક પણ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશના ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે. ત્યારે આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં આપી રહ્યા છે. કન્વરજી વકાણિયાને પ્રાકૃતિક ખેતી કરતા જોઈ અને ગામના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અમારા બાજુમાં કન્વરજીનું ફાર્મ છે, ત્યાં અમે જઈએ છીએ. ઓર્ગેનિક ખેતી કરેલી છે, અલગ અલગની શાકભાજી વાવેલી છે. અમે અમારા ઘેર લઈએ છીએ, શાકભાજી સારી થાય છે. અમારા ફાર્મ હાઉસ ઉપર અમે કિચન ગાર્ડન બનાવ્યું છે અને જે પ્રાકૃતિક કિચન ગાર્ડન કહેવાય. આજે સરકારનો કોન્સેપ્ટ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે, જેના કારણે અમે આજે અમારા ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું અને પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે. તો ખરેખર આમાં ટમાટા, મરચાં, ધોણા, પાલક, કોબીજ, બ્રોકોલી, સ્ટ્રોબેરી એમ 17 આઈટમો લગાવી છે. બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
સરકારની એક જાહેરાતથી ડુંગળી પકાવતા ખેડૂતોને થઈ ગયા ઘી કેળા. ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતો ચિંતામાં હતા અને સાથે જ ડુંગળીના ભાવ ન મળતા જગતનો તાત નિરાશ પણ હતો. પરંતુ આ નિરાશા વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી. અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી અપાઈ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબૂમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોસ્ટ, ડુંગળીની ઉપલબ્ધતા અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ યોજી હતી અને અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી આપી દીધી. મહત્વનું છે કે ગત વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની ગઈ હતી. ડુંગળીના ભાવ આસમાને ગયા હતા, જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધથી ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું. ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો શરૂ થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું. રોજબરોજ વપરાતા લીંબુ અને લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ. હજુ તો શિયાળાએ વિદાય પણ નથી લીધી ત્યાં શાકભાજીના ભાવમાં ભડકો થયો. એક તરફ લીંબુની માંગમાં વધારો થયો, બીજી તરફ આવકમાં ધરખમ ઘટાડો થયો. આમ તો આ સમયે લીંબુ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવે છે, પરંતુ થોડા સમય પહેલા દક્ષિણ ભારતમાં પડેલા માવઠાને કારણે લીંબુડી પર ઉગેલા ફૂલ ખરી પડવાના લીધે લીંબુના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. આ કારણે હાલ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લીંબુની આવક ન થવાના કારણે સુરતના બજારમાં લીંબુની શોર્ટેજ જોવા મળી. ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થવાને કારણે પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં માત્ર મહારાષ્ટ્રથી જ લીંબુની આવક થતી હોવાથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. માંગ સામે આ વખતે લીંબુની આવક ઓછી હોવાથી હોલસેલ બજારમાં લીંબુના ભાવ 100 થી 150 રૂપિયા સુધી પહોંચી ગયા. આ તરફ લસણના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓ પણ સમસ્યામાં મુકાઈ છે. વારંવાર બદલાતા વાતાવરણને કારણે લસણના પાક પર વિપરીત અસર થઈ રહી છે. અધૂરામાં પૂરું ખેડૂતોને સંતોષકારક ભાવ નથી મળી રહ્યા. અનેક ખેડૂતોએ લસણનું પાક લેવાનું ટાળ્યું હોવાથી આ વર્ષે લસણની આવક પણ ઓછી નોંધાઈ છે. ધૂમધકતા તાપમાં આ વખતે પણ ગુજરાત નહીં રહે તરસ્યું, કેમ કે સરદાર સરોવર ડેમ હજુ પણ 64% ભરાયેલો છે. આપણે વાત સાંભળતા આવ્યા છીએ કે નદીઓ લોકો માટે જીવાદોરી હોય છે. સરદાર સરોવર ડેમ રાજ્યના લોકો માટે પણ જીવાદોરીથી કમ નથી. આ વખતે આકરો ઉનાળો હશે તો પણ ગુજરાતવાસીઓ પાણી વગર તરસ્યા નહીં રહે. સરદાર સરોવર ડેમ હજુ પણ 64% ભરાયેલો છે. આ વખતે સૂર્યનારાયણ ગમે તેટલા તપશે પણ ગુજરાતવાસીઓને પાણીની તંગી નહીં પડે, કેમ કે સરદાર સરોવર ડેમમાં પુષ્કળ પાણી છે. હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટર નોંધાઈ છે. તેમજ ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પીવા અને સિંચાઈ માટે 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે ખૂબ આનંદની વાત છે. ઉનાળો શરૂ થતાં જે રીતે પાણીની રામાયણ સર્જાય છે તે આ વખતે નહીં થાય. સામાન્ય રીતે ઉનાળામાં પણ રાજ્યના લોકોને પાણી માટે વલખા મારવા પડી શકે છે, પરંતુ નર્મદાને કારણે આકરા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું છે. નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂવાપરા, ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર એરપોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે. આ એરપોર્ટના કારણે પૂર્વજો તરફથી મળેલી ખેતીની જમીન પર એરપોર્ટ ફાળવણી જવાને કારણે અહીંના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આ તમામ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવા અંગે પણ ઠરાવ પસાર કર્યો. જોકે આ વિરોધના વંટોળ વચ્ચે રાજપીપળાના વેપારીઓએ અલગ જ રાગાલ આપ્યો. એક તરફ સરકારે નક્કી કરેલા સ્થળ પર એરપોર્ટ બનાવવાનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળાના વેપારીઓ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની માંગ કરી રહ્યા છે. રાજપીપળાના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપીપળા શહેરમાં એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે રાજપીપળા ખાતે એરપોર્ટ બને તો રાજપીપળાનો વિકાસ થશે. તિલકવાડા તાલુકામાં એક તરફ એરપોર્ટ માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળામાં વર્ષો જૂની એરપોર્ટની માંગ ન સંતોષાતા રાજપીપળાવાસીઓ નારાજ છે. સ્ટ્રીટ લાઇટ હોવા છતાં જામનગરના જોડિયા ગામના રસ્તાઓ પર છેલ્લા 3.5 વર્ષથી રાતના સમયે અંધારપટ છવાઈ જાય છે. ગામની 950 જેટલી લાઇટમાં વીજ સપ્લાય બંધ થવાથી લોકો અંધારામાં રહેવા મજબૂર થયા છે. આ અંધારપટનું કારણ છે લાઇટ બિલ. લાઇટ બિલ ન ભર્યું હોવાથી અહીં લગાવેલી સ્ટ્રીટ લાઇટ કોઈ કામની નથી. વ્યાજ સહિત અંદાજે 40 લાખ જેટલું વીજ બિલ ભરવાનું બાકી છે, જેને લઈ પીજીવીસીએલ તરફથી છેલ્લા 3.5 વર્ષથી આ ગામની સ્ટ્રીટ લાઇટમાંથી વીજ કનેક્શન કાપી નખાયું છે. 3.5 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બનેલી સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ સ્થાનિકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. લાઇટ વગર એક તરફ સ્થાનિકો હેરાન પરેશાન છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતના અધિકારીઓ ગ્રાન્ટ ન મળી હોવાથી વીજ બિલ ચૂકવવાનું બાકી હોવાનું કહી રહ્યા છે. આ બધા વચ્ચે પીજીવીસીએલે આગામી સમયમાં કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી. આગામી સમયમાં જો આ બિલ ન ભરાય તો પીજીવીસીએલ વસૂલી માટે પણ કાર્યવાહી કરશે. હાલ તો વીજ તંત્ર ગ્રામ પંચાયતના આ 10 કનેક્શનના 40 લાખ જેટલા નાણાં વસૂલવાની રાહ જોઈ રહ્યું છે.
પંચમહાલ જિલ્લામાં હાલ 2000 આંગણવાડી કાર્યરત છે, જેમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જાણીને ચોંકી જશું કે જિલ્લાની કેટલીક આંગણવાડી આજે પણ ભાડાના મકાનમાં કાર્યરત છે. કેટલીક સરકારી મકાન એટલે કે સમાજઘર કે ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી. સંલગ્ન વિભાગના દાવા મુજબ હાલ જિલ્લામાં કાર્યરત 2000 આંગણવાડીઓ પૈકી 1819 આંગણવાડી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં આગની ઘટના સામે આવી. માર્કેટ યાર્ડની 10 દુકાનો આગની લપેટમાં, 3 દુકાનોમાં આગ લાગી હતી, જ્યારે 3 દુકાન બળી અને ખાખ થઈ છે. અન્ય દુકાન પણ આગની ચપેટમાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાલ અત્યારે થઈ રહ્યા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર છે. આગ લાગતા જ આસપાસની જે દુકાનો હતી તે પણ આગની ઝપેટમાં આવી હતી. 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી, જેમાંથી 3 દુકાનો બળી અને ખાખ થઈ છે. સંવાદદાતા કિશોર પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. કિશોર, ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. કેટલી દુકાનોને નુકસાન છે, શું વધારે માહિતી? ચોક્કસથી પૃથા આપને જણાવી દઉં કે પાલનપુર માર્કેટ યાર્ડની અંદર 10 જેટલી દુકાનોની અંદર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં 10 દુકાનો લપેટમાં આવી હતી અને જેમાં ખાસ કરીને જે 3 દુકાનો છે જેમાં ખેડૂતોની જે માલ પડ્યો હતો, જે જર્સી હતી, તે પણ બળીને રાખ થઈ ગઈ છે. અને ફાયર ફાઈટરની જે ટીમો છે તે સતત આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહી છે. અને ખાસ કરીને 3 ફાયર ફાઈટરો અત્યારે ઘટના સ્થળ પર છે અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. પૃથા. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતમાં પ્રેમિકાને સળગાવી તેની હત્યા કરી દેવામાં આવી. પ્રેમીએ જ કેરોસીન છાંટી અને પ્રેમિકાને સળગાવી દીધી. શંભુ નામના વ્યક્તિએ હત્યાને અંજામ આપ્યો. પ્રેમિકાને અન્ય જોડે સંબંધ હોવાની શંકામાં હત્યા કરી દેવામાં આવી. સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સંવાદદાતા કીર્તેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, તો પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી દીધી છે. કયા કારણોસર આ હત્યા કરવામાં આવી, શું વધારે માહિતી? બિલકુલ પૃથા, સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે. લલિતા ચોકડી નજીક ફૂટપાથ પર રહી મજૂરી કામ કરતા શંભુ આડા નામના વ્યક્તિને નજીકમાં જ રહેતી રાધા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. જોકે પરણિત આ પ્રેમિકા અન્ય યુવક સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા શંભુ આડાને ગઈ હતી, જેને લઈને બંને વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. અને ગઈકાલે મોડી રાત્રે લલિતા ચોકડી 4 રસ્તા પર ફૂટપાથ પર જયારે સૂતેલી હતી ત્યારે આ પ્રેમી પહોંચી ગયો હતો અને તેને કેરોસીન નાખી તેને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકો દોડી આવી આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થતા કતારગામ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી પ્રેમી શંભુ આડાની. તો હાલ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. श्रीमान योगी आदित्यनाथ जी, पूज्य श्री अवधेशानंद गिरी जी, कल्की धाम के प्रमुख आचार्य प्रमोद कृष्णम जी, पूज्य स्वामी कैलाशानंद ब्रह्मचारी जी, पूज्य सदगुरु श्री जितेश्वर जी, विशाल संख्या में पधारे हुए भारत के भिन्न भिन्न कोने से आए हुए पूज्य संतगण और मेरे प्यारे श्रद्धावान भाइयों और बहनों, आज તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.